અને દીકરી છે ને જગદંબાનો અવતાર છે, નારી ધારી કરી શકે, નારી નારાયણી છે. કે રાજપૂત તો પહેલાં દારૂ જ ન પીવે, અને દારૂ પીવે ની રાજપૂત ન હોય, અને પરમાટી અને મદિરાપાન એ આપણું છે જ નહીં. પણ આ બધા એમ કે રાજપૂતના હોય છે, પણ એવા ક્યાં ઇતિહાસમાં છે કે રાજપૂત આવું કરે છે એમ. અને જ્યારે મહારાણા પ્રતાપને શિવાજી મહારાજની બધા હતા, તો જ્યારે મહારાણા પ્રતાપને જ્યારે જંગલમાં રહેતા અને ખાવા અન્નનો દાણો નહોતો, તો એ ઘાસની રોટલી ખાઈને રહેતા જંગલમાં, તો ત્યારે એને નથી માંસાહાર કર્યું કે નથી આ કોઈ મદિરાપાન કર્યું. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો ને? હરિનો માર્ગ છે સુરાનો, નથી કાયરનું કામ. માં ભગવતી કહેવાય ને, એ એક ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે, રાજપૂતના દીકરી છે, અને જેઓ આજે ભક્તિના માર્ગ તરફ આવ્યા છે. તો આપણે એમની મુલાકાત કરીશું. અને માં, સૌપ્રથમ તો તમને અને તમારા સાથી મિત્રોને જે તમારી સાથે આવ્યા છે, સૌ લોકોનું મારી ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને તમારો ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય જે મને આપ્યો છે. તમને એ પૂછવું છે બેન કે એક ક્ષત્રિયાણી થઈ અને આજે તમે એક ધર્મના નામે જ્યારે પ્રચાર કરો છો અને ધર્મ સાથે જોડાઓ છો, તો એ કારણ કયું હતું કે આજે તમે તે સંસાર છોડી, સંસારનો ત્યાગ કરીને અહીંયા આવ્યા? રવિભાઈ, ક્ષત્રિય તો આમ જુઓ ને તો પહેલેથી ધર્મના માર્ગ ઉપર જ રહેલા છે. પછી ક્ષત્રિયમાં ભાઈ હોય તોય ભલે અને ક્ષત્રિયાણી હોય તોય ભલે, એટલે આપણે તો પહેલેથી ધર્મને સાચવનારા જ છીએ, ધર્મ રક્ષક જ છીએ. અને આપણામાં મીરાબાઈ થઈ ગયા, સકુબાઈ થઈ ગયા, એવા આપણા સમાજમાં ઘણા છે કે આપણે એમની કદાચ વર્ણન કરીને તો આપણે ઇન્ટરવ્યુમાં તો પૂરું ન થઈ શકે. પણ કહેવાનો ભાવ શું કે આપણે એના જેવા ન બની શકી, પણ એ માર્ગે ચાલી શકી. અને આપણે ધર્મના આમ જુઓ તો 24 અવતાર ભગવાન વિષ્ણુએ આપણા ક્ષત્રિય કુળમાં લીધા છે. તો આપણે ક્ષત્રિય છે ને એ આ ત્રિલોકના નાથના બાપ ને માં છે. તો આપણા કુળમાં જો આટલા વંશજોમાં આપણા પૂર્વજોએ જો આટલા બધા ધર્મના માર્ગે ચડ્યા છે, ધીંગાણા કર્યા છે, આટલું બધું આપણા ધર્મને સાચવું છે, તો આ કંઈ ખોવાઈ ન જાય. તો આવી રીતે આપણા સમાજમાં હજી આજની દિવસે એવા ઘણા છે કે ભાઈ ધર્મના લાઈન ઉપર છે, બધું સારું કાર્ય કરે છે, દાતાઓ છે, સુરવીરો છે, સતી બધું છે, નથી એવું નથી. પણ જે છે ને એ માર્ગ આપણે ભૂલવો નથી. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા સંસ્કાર, આપણા વિચાર, વાણી, વર્તન, રીત, રજપૂતા આ બધું જળવાઈ રહે ને, એના માટે જ આપણે આ જ્યાં બોલવાનું 2 મિનિટ થાય પ્રવચન, એના માટે જ આપણે કરીએ છીએ. તમારી કેટલા વર્ષની ઉંમર હતી ત્યારે તમે અહીંયા આવ્યા? હું આમ તો જો બચપણથી છું મારે, પણ ભેખને મારે 15 વર્ષ થઈ છે. અને આમ બચપણથી ભક્તિનો ભાવ ખરો, અને જેને ભક્તિ કરવી હોય ને એટલે એનું લગભગ મન ત્યાં જ જઈને આપણે ઊભું રહીએ કે ભાઈ કોઈને ભણવાની ઈચ્છા હોય, કોઈને ભક્તિની હોય, કોઈને નોકરીની હોય, કોઈને ધંધાની, પણ જેનું જ્યાં મન હોય ને ત્યાં જ જઈને ઊભું રહીએ, એવું થતું હોય છે. ખરેખર આ દુનિયાની અંદર ભગવાન અને ધર્મ આ છે ખરું? ધર્મ તો કદાચ છે એમ કહીએ, પણ ભગવાન છે એનો કોઈ પુરાવો છે? જો સત્ય સનાતન ધર્મ આપણે એવું બોલીએ છીએ હિન્દુ ધર્મમાં, તો સત્ય સનાતન ધર્મમાં બધા ધર્મ આવતા હોય છે. સત્ય એટલે સાચું, અને સનાતન એટલે સર્વે. સત્ય, સનાતન અને ધર્મ એટલે ઈશ્વર. આ ત્રિવેણી સંગમ છે ને એટલે આ સાચો સર્વેનો ભગવાન છે. પછી વિચાર છે ને એ જ શ્રદ્ધા છે, વિશ્વાસ છે ને એ જ મોટો ભગવાન છે. નીતિ છે એ જ ધર્મ છે. તો માણસ નીતિ ચૂકે છે તો એનો ધર્મ ખોળવાઈ જતો હોય છે, પણ જે માણસ નીતિ હાલે છે ને એનો ધર્મ તો સદાય માટે એમ જ રહે છે. અને આજે ધર્મને આધીન જ તમે જુઓ તો આકાશ, પૃથ્વી, પાતાળ, પવન, પાણી, પ્રકાશ જે છે, તો ધર્મ ન હોય તો થોડું હોય. તમે ભગવાને માણસને બનાવ્યો છે, માણસ ભગવાનની મૂર્તિ બનાવી શકે, પણ મૂર્તિ શું કહે છે કે મેં તને બનાવ્યો ને તે મને બનાવ્યો, પણ આપણે મૂર્તિમાં પ્રાણ ન પૂરી શકીએ. બરાબર? ઈશ્વર કરી શકે ને આપણાથી ન થાય. નહીતર તો
આપણે જો 4 મહિના શિયાળામાં ઠંડી, 4 મહિના ઉનાળાનો તડકો, 4 મહિના વરસાદનો માહોલ હોય, હવે આપણાથી થઈ શકે? વરસાદ લાવી શકી ન લાવી શકી, એ તો બધી ઈશ્વરના હાથની વાત છે. દરેક હિન્દુ તરીકે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ કે એને આ વસ્તુ તો કરવી જ પડે કે જો તમે હિન્દુના કુળમાં જન્મ લીધો છે તો એ શું છે? જો હિન્દુ ધર્મ છે ને એમાં આપણે 18 વરણ આવતા હોઈએ છીએ, પણ મારો કહેવાનો ભાવ ક્ષત્રિય સમાજ એ આપણા 18 વરણની અંદરનું એક સમાજ છે. પણ કહેવાનું હિન્દુ ધર્મ વિશે તો એવું છે કે ભાઈ ખોરવાઈ જઈને પછી એક થવું ને એના કરતાં પહેલેથી એક રહીને તેમાં સારી વાત છે. આપણે એક દરિયો હોય એની માલિપા નાવડી જાતી હોય, બરાબર? હવે નાવડી અધવચ્ચે પહોંચે અને પછી એ નાવડીની અંદર કંઈક કાણું પડી જાય, લીકેજ થઈ જાય, તો એમાં પાણી આવે અને એમાં 18 વરણના બધા બેઠા હોય, બરાબર? તો આપણે એ નાવડીને બુડવા દેશું કે આપણે બધાય ભેગા થઈને પાણી ઉલેસવાની કોશિશ કરશું? તો ત્યારે એક થવું તો હિન્દુ ધર્મમાં પહેલાંથી જ એક થઈને રહી તો આપણા હિન્દુ ધર્મને હજી આજની તારીખે કોઈ હચમચાવી શકે એમ નથી. એક શાસ્ત્ર ને એક શસ્ત્ર બે ભેગું થાય ને એટલે કોઈની તાકાત નથી કે આપણા હિન્દુ ધર્મને કોઈ હટાવી શકે. આજની જે ક્ષત્રિયની દીકરી, રાજપૂત કુળની દીકરી જેને રાજપૂત કુળમાં જન્મ લીધો છે, એ દીકરીઓને તમે એક મા તરીકે શું સલાહ આપશો? મા તરીકે તો મારી જો દરેક દીકરીઓને એ જ સલાહ છે કે ભાઈ તમે પહેલાં તો આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે, આપણી જે રીત રજપૂતા છે, તો આપણે આપણી રીત, આપણી પરંપરા, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિને ઓળંગીને આપણે કોઈ એવું કામ ન કરો કે જેથી કરીને આપણને દાગ લાગે, આપણા પરિવાર, કુટુંબ, સમાજને કોઈ પણ દાગ લાગે. એના કરતાં તમે કોઈ પણ એવું કાર્ય કરો કે એ તમને બધા તમારો રાજીપો હોય ને એ કરાવે, પણ તમે ઓલું ન કરો, બરાબર? કે આ બીજી જ્ઞાતિમાં લગ્ન છે, કોઈ વધારે ભણવાના હિસાબે બીજા કોઈ ખરાબ કાર્ય થતા હોય છે, આવું બધું થતું હોય, પણ આપણું જળવાઈ રહીએ અને આપણી મર્યાદાને જાળવીને આપણે દીકરીને બધું કહી શકીએ છીએ. કે મારા આમની પહેલાંનું જે ઇન્ટરવ્યૂ છે એમાંય મેં કીધું છે કે દીકરી મને પ્રાણવાલી છે અને દીકરી છે ને જગદંબાનો અવતાર છે, નારી ધારી કરી શકે, નારી નારાયણી છે. પણ મારો કહેવાનો અર્થ કે પછી આ તો સમય છે, પછી જેવી ઘરનું કેવું પરિવર્તન છે ને એના ઉપર આધાર રાખતું હોય છે. માં હું ઘણી જગ્યાએ જઉં છું અને ક્યાંક મહેફિલ હોય, લોકો મને કહેતા હોય છે કે તું દારૂ પી. હું દારૂ નથી પીતો. તો કે તું રાજપૂતનો દીકરો થઈને દારૂ નથી પીતો, કે રાજપૂત હોય તો દારૂ પીવે જ. તો આ લોકોને હવે શું કહેવું મારે? કે રાજપૂત તો પહેલાં દારૂ જ ન પીવે અને દારૂ પીવે ની રાજપૂતનો હોય, અને પરમાટી અને મદિરાપાન એ આપણું છે જ નહીં. પણ આ બધા એમ કે રાજપૂતના હોય છે, પણ એવા ક્યાં ઇતિહાસમાં છે કે રાજપૂત આવું કરે છે એમ? અને જ્યારે મહારાણા પ્રતાપને શિવાજી મહારાજની બધા હતા, તો જ્યારે મહારાણા પ્રતાપને જ્યારે જંગલમાં રહેતા અને ખાવા અન્નનો દાણો નહોતો, તો એ ઘાસની રોટલી ખાઈને રહેતા જંગલમાં, તો ત્યારે એને નથી માંસાહાર કર્યું કે નથી આ કોઈ મદિરાપાન કર્યું, તો એને જ નથી કર્યું તો આપણે એના જ વંશજી છીએ ને આપણે બધા એ જ પરંપરામાંથી આવી છીએ, તો આપણે આ કરવાનું જ ન હોય ને. ખરી વાત છે માં. તમે જે તમારો કિંમતી સમય મને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હવે કંઈ અમારા મિત્રોને કંઈ નવું કંઈ કહેવા માગતા હોય જે હું પૂછવાનું ભૂલી ગયો હોય કદાચ, તો એ પણ તમે કહી શકો છો. કે અત્યારે જે ભણવાનો જે ક્રેઝ છે, બરાબર, ભણવું ને એ અત્યારે ખૂબ જરૂરી છે સમય પ્રમાણે, પણ ભણવાને અમારી કોઈ ના નથી, બધાય સમાજના ભણી શકે, આગળ જઈ શકે, પણ એટલા તમે ભણીને આગળ ન જાઓ કે એટલા તમે ફોરવર્ડ ન થઈ જાઓ કે વાહે તમે તમારા પરિવારને ફોરવર્ડ કરી શકો. તમારી સંસ્કૃતિ, તમારા સંસ્કાર, તમારા વિચાર, વાણી, વર્તન, આપણું બધું સાચવતા તમે ગમે એ પરિસ્થિતિ ટોપ લેવલ ઉપર જઈ શકો. એવું નથી કે આપણે ન જઈ શકીએ, આ બધું છોડી દઈ તો જ આ બધું કરીએ. અત્યારે વિદેશના લોકો છે ને એ બધા પૂરો પોશાક પહેરે છે અને એટલું સંસ્કાર, સંસ્કૃતિ, માન મર્યાદાથી જીવે છે. હવે આપણા ભારતમાં અત્યારે બધા ટૂંકા કપડાં પહેરે છે, પછી કે ને અધૂરા પહેરે લુગડા, વાતું કરે અજબ, રાજાના મન રીઝવવા, ગોલા કરે ગજબ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને ખૂબ સારી એવી કોમેન્ટ કરો. અને હા, ઘણા લોકો મને કહેતા કે તું આ જે અલગ અલગ લોકોનું ઇન્ટરવ્યૂ કરે છે એમાંથી તને શું મળે છે, તો એ લોકોને ખાસ જણાવવાનું કે માં ભગવતી જેવી માતાજી બેઠા છે
અને આ ઇન્ટરવ્યૂના માધ્યમથી જ એમની સાથે વાત કરવાનો મને મોકો મળ્યો છે. બાકી એમના આશીર્વાદ લેવા પણ લોકો દૂર દૂરથી આવતા હોય અને તરસતા હોય છે. જે ભગવતી પાસે બેસવાનો જે મને મોકો મળ્યો ને એ આ ફક્ત યુટ્યુબ ચેનલ અને ઇન્ટરવ્યૂ થકી જ મળ્યો. તો માતાજી મને પણ તમારા આશીર્વાદ આપો અને હું આગળ વધું એવી શુભકામનાઓ પણ પાથરો. આશીર્વાદ મારા. તો આવતા વિડીયોમાં કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત કરીએ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય હિન્દ.